નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે સદિશની દિક કોસાઇન એની થિયરીની થોડીક ચર્ચા કરી હતી. આજે આપણે એના દાખલા જોવાના છે. ફરીથી યાદ કરી લઈએ. સદિશની દિક કોસાઇન અથવા તો દિક ખૂણાઓ કોને કહેવાય? તો કે કોઈ સદિશ જે છે એ એક્સ અક્ષની ધન દિશા સાથે, આ એક્સ વાય અને ઝેડ અક્ષ છે, આ કોઈ સદિશ બિંદુ જેને આપણે કહીએ પી કે એક્સ વાય અને ઝેડ હોય, આ સદિશને આપણે કહીએ સદિશ આર. તો આ સદિશ જે છે એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, વાય અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે અને ઝેડ અક્ષ સાથે જો ગામા માપનો ખૂણો બનાવે, તો આ ખૂણાઓ એટલે કે આલ્ફા, બીટા અને ગામા, આલ્ફા, બીટા અને ગામા, અને શું કહેવાય? દિક ખૂણાઓ કહેવાય. આપણે આગળના લેક્ચરમાં આ વાત કરી હતી, બરાબર? કે આને શું કહેવાય? તો કે દિક ખૂણાઓ કહેવાય. અને આનું કોસ માપ એટલે શું? કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા. કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા. આને શું કહેવાય? એને દિક કોસાઇન કહેવાય. સદિશની દિક કોસાઇન, બરાબર? આલ્ફા, બીટા, ગામા દિક ખૂણાઓ છે. કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા જે છે શું છે? સદિશની દિક કોસાઇન, એટલે એનું કોસ માપ એમ. અને બીજી પણ વાત કરી હતી આપણે ત્યારે કે આ સદિશ જે છે, સદિશ ઓ પી, આનું માન જે છે, સદિશ ઓપીનું માન, એને આપણે સદિશ આરનું માન અથવા ઓપીનું માન, જો એને આર કહીએ તો કોસ આલ્ફા બરાબર શું થાય? તો કે કોસ આલ્ફા બરાબર એક્સના છેદમાં આર. આ જે ત્રિકોણ બને, 3 ડાયમેન્શનની વાત ત્યારે આપણે કરી હતી, બુકમાં પણ આપેલું છે. એ ત્રિકોણ જેવું કાટકોણ ત્રિકોણ બને, એમાં કોસ આલ્ફા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. એવી રીતે કોસ બીટા એટલે શું થાય? તો કે કોસ બીટા એટલે વાયના છેદમાં આર, અને કોસ ગેમા એટલે શું થાય? તો કોસ ગેમા એટલે ઝેડના છેદમાં આર, બરાબર? તો આ જે છે એ દિક કોસાઇન કહેવાય. તો તમને કોઈ સદિશ આપેલો હોય ને એવું કહે કે દિક ખૂણાઓ અથવા તો દિક કોસાઇન મેળવો, તો દિક કોસાઇન મેળવવા માટે પહેલાં સદિશનું માન મેળવી લેવાનું આર, અને આર મળી જાય એટલે પછી એક્સ વાય ઝેડ જે છે, આ જે અહીંયા સદિશ એક્સ વાય ઝેડ છે, તો આના માટે દિક કોસાઇન શું થાય? તો કે એક્સના છેદમાં આર, વાયના છેદમાં આર અને ઝેડના છેદમાં આર. આને કહેવાય સદિશની દિક કોસાઇન. દિક ખૂણાઓ કહે તો આમાંથી તમારે આલ્ફાને સૂત્ર ન કરતા કરો, એટલે આ સામે જાય એટલે શું થાય? તો કે આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ એક્સના છેદમાં આર. પણ આ વાત જ્યારે આવશે ત્યારે કરશું આપણે. અત્યારે માત્ર દિક કોસાઇનનું કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા, એક્સના છેદમાં આર, વાયના છેદમાં આર અને ઝેડના છેદમાં આર, આ રીતે એને દિક કોસાઇન કહેવાય. તો જોઈએ આપણે સ્વાધ્યાયની અંદર દાખલો છે, એના પછીનો છેલ્લે આપણે સ્વાધ્યાયમાં 11મો દાખલો જોઈ ગયા. એના પછીનો 12મો દાખલો જે છે એમાં આ જ વાત કરી છે કે સદિશની દિક કોસાઇન શોધો. સદિશ આપેલો છે, સદિશ આઈ કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 3k કેરેટ ના દિક કોસાઇન શોધો. સદિશ છે આઈ કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 3k કેરેટ, એના દિક કોસાઇન શોધો. તો જો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે સદિશ આર બરાબર, આ સદિશ જે છે આઈ વત્તા 2j વત્તા 3k, અથવા એને આ રીતે પણ લખી શકાય 1, 2 અને 3, બરાબર? પહેલો એક્સ આમ 1 છે, વાય આમ 2 છે અને ઝેડ આમ 3 છે. તો આના દિક કોસાઇન મેળવવા માટે પહેલાં તો આનું માન મેળવીએ કે સદિશ આરનું માન, જેને આપણે આર કહીએ, તો આરનું માન શું થાય? તો કે વર્ગમૂળની અંદર 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ, બરાબર છે? વર્ગમૂળમાં 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ. તો આર બરાબર 1નો વર્ગ એટલે 1
વત્તા 2નો વર્ગ 4 અને વત્તા 3નો વર્ગ 9, તો શું થાય જુઓ, તો કે માટે r બરાબર વર્ગમૂળની અંદર 9 ને 1 10, 10 વત્તા 4 એટલે 14, 10 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 14. આ થઈ કોની કિંમત? r ની કિંમત. બરાબર, તો r ની કિંમત થઈ તો હવે આપણે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા મળી જાય. તો જો શું છે કોસ આલ્ફા એટલે શું, તો કે કોસ આલ્ફા એટલે x ના છેદમાં r. x એટલે અહીંયા પહેલો જે ઘટક છે શું છે? 1, 1 ના છેદમાં વર્ગમૂળમાં 14. બરાબર, બીજું કોસ બીટા એટલે શું, તો કોસ બીટા એટલે y ના છેદમાં r. y એટલે આ બીજો યામ 2 ના છેદમાં વર્ગમૂળમાં 14. અને કોસ ગેમા એટલે શું, તો કે z ના છેદમાં r. z એટલે અહીંયા ત્રીજો યામ 3 ના છેદમાં વર્ગમૂળમાં r એટલે 14. બરાબર, તો આ થયા કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા. તો આના પરથી તમારે લખવાનું કે માગેલ સદિશની દિક કોસ સાઇન અથવા તો આ જે છે કે માટે i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 3k કેરેટ આ જે સદિશ છે ના દિક કોસ સાઇન શું થાય, તો કે આના દિક કોસ સાઇન એટલે કે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા આના બરાબર. કોસ આલ્ફા એટલે આપણને મળ્યું 1 ના છેદમાં વર્ગમૂળમાં 14, કોસ બીટા એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 14 અને કોસ ગેમા એટલે 3 ના છેદમાં વર્ગમૂળમાં 14. આ થાય. બરાબર, કે આ સદિશની દિક કોસાઇન શું થાય? 1 ના છેદમાં વર્ગમૂળમાં 14, 2 ના છેદમાં વર્ગમૂળમાં 14 અને 3 ના છેદમાં વર્ગમૂળમાં 14. તો આ વાત થઈ દિક કોસાઇનની. જો અહીંયા દિક ખૂણાઓ મેળવવાનું કીધું નથી, બાકી દિક ખૂણાઓમાં તમે એક ચેપ્ટર આપણે 12મા ધોરણમાં આવશે ભણવાનું, પ્રતિવિધેય. બીજું ચેપ્ટર છે આપણે જે આગળ ભણશું. પણ ખરેખર અહીંયા એવું થાય, જુઓ કે કોસ આલ્ફા બરાબર શું છે, તો કે કોસ આલ્ફા બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 14. તો અહીંથી તમે આલ્ફાને સૂત્ર ન કરતા કરો ને એટલે બંને બાજુ પ્રતિવિધિ લાગે. આ તમે હજી ભણ્યા નથી એટલે તમને ખ્યાલ નથી, પણ આપણે આગળ ભણશું. પણ ખાલી અત્યારે હું વાત કરી દઉં તો અહીંયાથી શું થાય, તો કે આલ્ફા બરાબર એવું થાય કે આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ 1 ના છેદમાં વર્ગમૂળમાં 14. બરાબર, આવી જ રીતે બીટા બરાબર શું થાય, તો કે કોસ બીટા બરાબર શું છે, તો કે કોસ બીટા બરાબર છે 2 ના છેદમાં વર્ગમૂળમાં 14. તો બીટા બરાબર શું થાય, તો કે માટે બીટા બરાબર કોસ ઇન્વર્સ 2 ના છેદમાં વર્ગમૂળમાં 14. બરાબર, આ બીટા થયો. અને આ જ પ્રમાણે કોસ ગેમા બરાબર 3 ના છેદમાં વર્ગમૂળમાં 14. એટલે કે ગેમા બરાબર શું થાય, તો કે કોસ ઇન્વર્સ 3 ના છેદમાં વર્ગમૂળમાં 14. આ કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા એના પરથી આલ્ફા બીટા અને ગામાની કિંમત મળી. તો આ ખૂણાઓ કહેવાય દિક ખૂણા, આલ્ફા બીટા અને ગેમા. પછી અહીંયા કોઈ જાણીતું મૂલ્ય હોય, દાખલા તરીકે આવું હોય કે આલ્ફા બરાબર આવું આવે કે આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ 1/√2. તો તમને ખ્યાલ હોય કે 1/√2 કોસની કિંમત ક્યારે હોય, કોસની કિંમત 1/√2 ક્યારે હોય, તો આપણને ખ્યાલ છે કોસ 45 અથવા તો જેને આપણે કહીએ છીએ π/4. તો આ કોસ ઇન્વર્સ 1/√2 એટલે કે આલ્ફા બરાબર શું થાય, π/4, પાઈના છેદમાં 4. એટલે આ કિંમત જો જાણીતી હોય તો લખવાની, બાકી આમ નામ રાખવાનું કોસ ઇન્વર્સ 1 ના છેદમાં વર્ગમૂળમાં 14. બરાબર, પણ આ જે છે એ વાત આપણે પ્રતિવિધેયમાં ભણશું, ત્યાં આવશે. એટલે અત્યારે જો માત્ર ખૂણા મેળવવાનું ક્યાંય આવે તો આપણે એવું કરશું કે કોસ આલ્ફા બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 14 હોય તો આલ્ફા બરાબર શું થાય, તો કે કોસ ઇન્વર્સ 1 ના છેદમાં વર્ગમૂળમાં 14. અથવા તો કોસ બીટા બરાબર 2 ના છેદમાં વર્ગમૂળમાં 14 હોય તો બીટા બરાબર શું થાય, તો કે કોસ ઇન્વર્સ 2 ના છેદમાં વર્ગમૂળમાં 14. એટલે આ જે વાત છે એ દિક ખૂણાઓ અને દિક કોસાઇનની છે. તેના પછીનો જે દાખલો છે 13મો દાખલો, એમાં પણ એ જ વાત કરી છે.
જે સદિશના બિંદુઓ જે છે એના યામ છે 1, 2, -3 અને બીજું બિંદુ છે બી જેના યામ છે -1, -2 અને 1. તો એ થી બીની દિશામાં એ થી બી તરફ જોડતો હોય તે સદિશના દિક કોસાઇન એટલે કે આપણે જોઈએ છે સદિશ એ બી ના દિક કોસાઇન. સદિશ એ બીના દિક કોસાઇન. જો અહીંયા આપણને સ્થાન સદિશ આપેલા છે, બિંદુ આપી દીધા છે કે બિંદુ એ જે છે 1, 2, -3 અને બિંદુ બી જે છે -1, -2, 1 છે. તો સદિશ એ બીના દિક કોસાઇન શોધો. એટલે પહેલાં તો આપણે સદિશ એ બી મેળવવું પડશે. આપણને ખ્યાલ છે સ્થાન સદિશ પરથી સદિશ એ બી કેમ મેળવીએ આપણે? તો કે સદિશ એ બી બરાબર બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. એટલે અહીંયા પહેલાં સદિશ એ બી મેળવીએ તો શું થાય જુઓ, તો કે અહીં સદિશ એ બી બરાબર બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. શું છે બીનો સ્થાન સદિશ? તો કે -1, -2 અને 1 માઇનસ એનો સ્થાન સદિશ શું છે? 1, 2 અને -3. તો માટે સદિશ એ બી બરાબર શું થાય? -1 માઇનસ જો -1 -1 એટલે -1 કેટલા થાય? -2 -2 વચ્ચે માઇનસ છે એટલે -2 અને -2 એટલે -4. 1 માઇનસ -3 શું થઈ જાય? +1 + 3 એટલે કેટલા થાય? તો કે 4. તો આ થયો સદિશ એ બી. હવે મારે સદિશ એ બીનો એના દિક કોસાઇન જોઈએ છે તો એનું માન મેળવવું પડશે. જેમ અહીંયા આપણે વાત કરી હતી એ પ્રમાણે, બરાબર, કે આર એટલે આનું માન. તો સદિશ એ બીનું માન શું થાય? તો કે માટે સદિશ એ બીનું માન વર્ગમૂળની અંદર -2 નો વર્ગ વત્તા -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, અને સાદુરૂપ આપી દઈએ આપણે -2 નો વર્ગ 4 વત્તા -4 નો વર્ગ 16, ફરીથી 4 નો વર્ગ 16 એટલે કે 16 અને 16 32 વત્તા 4 કેટલા થશે? 36. 32 અને 4 વર્ગમૂળમાં 36 અને 36નું વર્ગમૂળ લેશું તો સદિશ એ બીનું માન શું થાય? તો કે 36નું વર્ગમૂળ થાય 6. તો આ થયું સદિશ એ બીનું માન. બરાબર, કેટલું મળ્યું? 6. હવે દિક કોસાઇન મળી જાય. દિક કોસાઇન એટલે શું? તો કે x/r, cos આલ્ફા એટલે x/r, cos બીટા એટલે y/r અને cos ગેમા એટલે z/r. તો એનો ઉપયોગ કરીએ આપણે અહીં કે હવે cos આલ્ફા એટલે x/r. x એટલે અહીંયા જે પહેલો યામ હોય એ પહેલો યામ શું છે? -2. તો -2/r. r એટલે ખરેખર આ સદિશનું જે માન છે, બરાબર. આને તમારે પહેલેથી અહીંયા r નામ આપવું હોય તો પણ આપી શકાય કે માટે આને આપણે r કહી દઈએ. r બરાબર સદિશ r નહીં પણ r આનું માન જે છે. તો છેલ્લે ફાઇનલમાં જે આ મળ્યું આને શું કહીએ છીએ આપણે? કે r એટલે સદિશ એ બીનું માન કેટલા છે? 6. તો -2/6 અથવા તો છેદ ઉડાડી નાખો તો શું થાય? 3, 2, 6 એટલે કે -1/3. આ કોની કિંમત થઈ? કોસ આલ્ફાની. બીજી વાત કરો, કોસ બીટા. કોસ બીટા એટલે y/r. y એટલે શું? અહીંયા જે બીજો યામ છે કેટલા છે? -4. તો -4/6. અહીંયા જો તમે છેદ ઉડાડશો તો ઉપર 2, 2, 4, નીચે 3, 2, 6 એ 2, 2 ઉડી જાય તો જવાબ શું મળશે? -2/3. આ થયા કોસ બીટા. અને ત્રીજી વાત કે કોસ ગેમા.
કોસ ગેમા બરાબર શું થાય તો કે ઝેડના છેદમાં આર, ઝેડના છેદમાં આર બરાબર. તો અહીંયા આપણે ઝેડ એટલે આ ત્રીજો યામ કેટલા છે 4, તો આના બરાબર શું થાય તો કે 4ના છેદમાં 6 અને અહીંયા છેદ ઉડાડશો તો ઉપરનાની જેમ જ 2ના છેદમાં કેટલા હશે 3, કારણ કે 4 એટલે 2 ગુણ્યા 2 અને 6 એટલે 3 ગુણ્યા 2. તો જો કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામાની કિંમત મળી ગઈ. તો છેલ્લે ફાઇનલ લખવાનું કે માટે સદિશ એબીની દિક કોસાઇન, સદિશ એબીની દિક કોસાઇન એટલે કે સદિશ એબીની દિક કોસાઇન કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા આના બરાબર શું થાય તો કે -1/3 -2/3 અને 2/3 આ મળે. તો આ થઈ સદિશ એબીની દિક કોસાઇન. આમાં ને આમાં ફરક એટલો છે માત્ર આમાં ડાયરેક્ટ સદિશ આપી દીધો હતો એની દિક કોસાઇન મેં કીધી. આની અંદર 2 બિંદુ આપ્યા છે અને એ 2 બિંદુને જોડો પછી જે સદિશ બને એની દિક કોસાઇન મેગી છે. એટલે કે પહેલાં સદિશ મેળવવાનું, સદિશ મળી જાય પછી એની દિક કોસાઇન મેળવવાની બરાબર. તો આ જે છે સ્વાધ્યાયનો 13મો દાખલો છે. ત્યારબાદ 14મો દાખલો છે. એમાં એવું કીધું છે કે સાબિત કરો કે આઈ કેરેટ વત્તા જે કેરેટ વત્તા કે કેરેટ એ અક્ષો એટલે કે OX OY અને OZ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. સાબિત કરો કે સદિશ આઈ કેરેટ વત્તા જે કેરેટ વત્તા કે કેરેટ એ અક્ષો, અક્ષો એટલે કયા કયા અક્ષ OX OY અને OZ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. જો અહીંયા આઈ કેરેટ વત્તા જે કેરેટ વત્તા કે કેરેટ એટલે ખરેખર આ સદિશ છે 1 1 અને 1 થાય. તો આ અક્ષો સાથે, અક્ષ એટલે OX OY આની સાથે કેવા ખૂણા બનાવે સમાન માપના ખૂણા બનાવે એવું સાબિત કરવું છે. તો આપણને ખ્યાલ છે જે આપણે દિક કોસાઇન ને દિક ખૂણા ભણ્યા એ વાત કઈ કરી આપણે તો કે સદિશ જે છે આર સદિશ એ એક્સ અક્ષની ધન દિશા સાથે આલ્ફા, વાય અક્ષની ધન દિશા સાથે બીટા અને ઝેડ અક્ષની ધન દિશા સાથે જો ગેમા માપનો ખૂણો બનાવે તો એને આપણે દિક ખૂણાઓ કહે છે. અને દિક કોસાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા. તો અહીંયા આપણે પહેલાં કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા મેળવીએ એટલે આપણને ખ્યાલ આવશે કે આલ્ફા બીટા ગેમા શું થાય. તો અહીંયા જો આપણે ધારી લઈએ કે ધારો કે સદિશ આર અને આપણે આર નામ આપી દઈએ. આર જે છે આઈ વત્તા જે વત્તા કે, આઈ કેરેટ વત્તા જે કેરેટ વત્તા કે કેરેટ એટલે કે 1 1 1 આ 1 1 1 કહેવાય ને, આઈ વત્તા જે વત્તા કે એટલે 1 1 1 એ OX એટલે એક્સ અક્ષની ધન દિશા OX સાથે આલ્ફા OY સાથે બીટા અને OZ સાથે ગેમા માપના ખૂણા બનાવે છે. આ આપણે ધાર્યું છે બરાબર. ધારો કે OX સાથે આલ્ફા, OY સાથે બીટા અને OZ સાથે ગેમા માપના ખૂણા બનાવે છે. તો અહીંયા પહેલાં તો સદિશનું માન શું થાય તો કે
જો સદિશનું માન મેળવીએ કે સદિશ આર આનું માન કેટલું થાય તો કે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 1 વત્તા 1 વત્તા 1 વર્ગમૂળમાં 1 વત્તા 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં કેટલા થયા 3 બરાબર છે આનું માન. હવે જુઓ આના માટે આપણે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા લખીએ તો શું થાય તો કે કોસ આલ્ફા બરાબર એક્સના છેદમાં આર એટલે કે એક્સ શું છે 1 છેદમાં આર શું છે વર્ગમૂળમાં 3. કોસ બીટાની વાત કરો કોસ બીટા શું થાય તો કે કોસ બીટા બરાબર વાયના છેદમાં આર. વાય એટલે શું વાય પણ 1 છે તો 1ના છેદમાં વર્ગમૂળમાં 3 આર એટલે. અને કોસ ગેમાની વાત કરો કોસ ગેમા બરાબર શું થાય તો કે ઝેડના છેદમાં આર. ઝેડ એટલે શું 1 છે અને આર એટલે √3 1ના છેદમાં √3. તો અહીંયા જો અહીંથી મારે આલ્ફા લખવો હોય તો હમણાં આપણે અગાઉ વાત કરી હતી એમ કે કોસ આલ્ફા બરાબર 1ના છેદમાં √3. તો આલ્ફા બરાબર શું થાય તો કે માટે આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ 1ના છેદમાં √3. આ તમે માત્ર અત્યારે આટલું યાદ રાખજો કોસ આલ્ફા બરાબર 1ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય તો આલ્ફા બરાબર શું થાય બંને બાજુ ટૂંકમાં કોસ ઇન્વર્સ એપ્લાય કરે છે. આ મેં તમને કીધું એમ કે આપણે પહેલાં બીજા સ્વાધ્યાયમાં ચેપ્ટર નંબર 2માં પ્રતિવિધેયમાં ભણવાનું છે પણ અત્યારે માત્ર જરૂરિયાત પૂરતું તમને આ સાઈડમાં વાત કરી દઉં કે આજે કોસ ઇન્વર્સ લખીએ છીએ આપણે ખરેખરી વાત જે છે એ આ પ્રમાણે છે કે આવું હોય કોસ આલ્ફા બરાબર એક્સ ત્યારે આપણે પ્રતિવિધેય ભણી લેશું પછી આ ખ્યાલ આવશે. તો બંને બાજુ જ્યારે કોસ ઇન્વર્સ એપ્લાય કરવામાં આવે ત્યારે આવું થાય કે કોસ ઇન્વર્સ કોસ આલ્ફા આના બરાબર કોસ ઇન્વર્સ એક્સ. અહીંયા બંને બાજુ શું કર્યું કોસ ઇન્વર્સ એપ્લાય કર્યા. અહીં કોસ આલ્ફા બરાબર એક્સ હતું તો કોસ ઇન્વર્સ કોસ આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ એક્સ. અહીંયાથી આ કોસ ઇન્વર્સ અને કોસ કેન્સલ થાય એટલે કે આલ્ફા વધે. કોસ ઇન્વર્સ ને કોસ કેન્સલ થાય એટલે આલ્ફા બરાબર શું થાય કોસ ઇન્વર્સ એક્સ. જેમ અહીં મેં કીધું એમ કે કોસ આલ્ફા બરાબર એક્સ હોય તો આલ્ફા બરાબર શું થાય કોસ ઇન્વર્સ એક્સ. એવી જ રીતે જો અહીંયા કોસ આલ્ફા બરાબર 1/√3 હોય અહીંયા કોસ આલ્ફા બરાબર શું હોય આની બદલે 1/√3 એક્સની બદલે 1/√3 હોય તો આની જેમ લખી શકાય કે આલ્ફા બરાબર શું થાય કોસ ઇન્વર્સ 1ના છેદમાં √3 એટલે આલ્ફાની કિંમત આ થઈ કોસ ઇન્વર્સ 1/√3. આવી જ રીતે અહીંથી આ કોસ બીટા બરાબર 1ના છેદમાં √3 છે તો માટે બીટા બરાબર પણ શું થાય કોસ ઇન્વર્સ 1/√3. અને કોસ ગેમા બરાબર પણ 1/√3 છે તો ગેમા બરાબર શું થાય તો કે કોસ ઇન્વર્સ 1/√3. તો માટે અહીંયા કહી શકાય જો કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા ત્રણેયની કિંમત સમાન મળે માટે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. એટલે કે માટે શું કહી શકાય તો કે સદિશ જે છે i કેરેટ વત્તા j કેરેટ વત્તા k કેરેટ એ ox oy અને oz સાથે સમાન માપના ખૂણા બનાવે. સમાન માપના ખૂણા બનાવે 1 1 1. જો તમે R2માં પણ સમજી શકો દાખલા તરીકે આપણને ખ્યાલ છે R2 x અક્ષ અને y અક્ષ. હવે આમાં હું સદિશ લઉં કે 1 1 i વત્તા j એટલે 1 1 તો 1 1 ક્યાં આવે તો કે અહીંયા 1 હોય ને અહીંયા 1 હોય તો બિંદુ 1 1 અહીંયા આવશે કે નહીં આ 1 1. તો આ સદિશ ઉગમ બિંદુમાંથી જોડવાને તો આ સદિશ જે છે અક્ષ સાથે સમાન માપનો ખૂણો બનાવે. એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે એ જ ખૂણો વાય અક્ષ સાથે બનાવે. ખરેખર તો એક્ઝેક્ટ વચ્ચે હોય એટલે કેટલાનો હોય આ 45નો હોય બરાબર. અહીંયા 45 અને અહીં 45. આવી જ રીતે R3ની અંદર શું થાય તો કે અહીંથી આ એક્સ અક્ષ છે તમે બરાબર આપણે 3 ડાયમેન્શનમાં આને સમજાવી ન શકાય બોર્ડ ઉપર. આ એક્સ અક્ષ આ વાય અક્ષ અને આ ઊભો ઝેડ અક્ષ છે. હવે 1 1 1 બિંદુ ક્યાં આવશે તો કે એક સ્ટેપ એક્સ અક્ષ બાજુ જાઓ એક સ્ટેપ વાય અક્ષ બાજુ આવો અને એક સ્ટેપ ઉપર આવો ઝેડ અક્ષ બાજુ ત્યારે એ બિંદુ મળે. હવે એ બિંદુથી
એક્સ અક્ષ સાથેનો ખૂણો, વાય અક્ષ સાથેનો ખૂણો અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો ત્રણે ત્રણ કેવા થાય? સરખા થાય. બરાબર. એટલે અહીંયા આ જે વાત કરી 1 1 1 જેમ આ R2માં સમજી શકાય, આવું જ R3માં જો હોય તો એમાં જે બિંદુ 1 1 1 એટલે કે સદિશ I કેરેટ વત્તા J કેરેટ વત્તા K કેરેટ જે છે એ OX OY અને OZ. OX એટલે એક્સ અક્ષની ધન દિશા, OY એટલે વાય અક્ષની ધન દિશા અને OZ એટલે ઝેડ અક્ષની ધન દિશા, એની સાથે જે છે એ સમાન માપના ખૂણા બનાવે. એટલે અહીંયા આપણે પહેલાં એટલે જ ધારી લીધું હતું કે ધારો કે આ જે ખૂણા બનાવે એને નામ આપણે શું આપ્યું હતું તો કે OX જે છે એની સાથે આલ્ફા, OY સાથે બીટા અને OZ સાથે ગેમા માપનો ખૂણો બનાવે. તો આપણને અહીંયા આલ્ફા, બીટા અને ગેમાની કિંમતો શું મળી? તો કે આલ્ફા બરાબર cos ઇન્વર્સ 1/√3, બીટા બરાબર cos ઇન્વર્સ 1/√3 અને ગેમા બરાબર પણ cos ઇન્વર્સ 1/√3. એટલે કે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. તો ત્રણે ત્રણ ખૂણા કેવા છે? સમાન છે. એટલે આ જે છે સ્વાધ્યાયનો 14મો દાખલો છે. એક ઉદાહરણ જે છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ નંબર 9. સદિશ આપેલો છે I વત્તા J - 2K ના દિક ગુણોત્તર લખો અને તેના પરથી દિક કોસાઇનની ગણતરી કરો. એટલે 1 1 - 2. બરાબર. આના પરથી તમારે દિક કોસાઇન મેળવવાનું છે. ખાલી દિક કોસાઇનની વાત કરીએ આપણે તો જે દિક કોસાઇન મળશે 1/, દિક ગુણોત્તર એટલે ડાયરેક્ટ જે ઘટક હોય, દાખલા તરીકે આનો દિક ગુણોત્તર કહે તો 1 1 1 થાય. તેમાં દિક ગુણોત્તર એવો શબ્દ વાપર્યો છે પણ એની જરૂર નથી, તમે દિક કોસાઇન મેળવજો ખાલી. એટલે ઉદાહરણ નંબર 9 છે એ તમારે હોમવર્કમાં કરી લેવાનું છે. બરાબર છે, બાકીના તો નહીં થાય. એટલે એક ઉદાહરણ 9. ત્યારબાદ આગળ વધ્યા અને પછી 14 પછી 15મો દાખલો છે. એમાં અંતઃવિભાજન, બહિર્વિભાજન અને મધ્યબિંદુની વાત છે. એ થિયરી આપણે હજી નથી ભણ્યા એટલે એ દાખલો બાકી રાખીએ. પણ એના સિવાયના જે થઈ જાય છે એ લઈ લે. 15, 16 અને 17 અત્યારે બાકી રાખશું. 18મો દાખલો જે છે એ ત્રિકોણ ABC માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. નીચેનામાંથી કયા વિધાનો જે છે એ સત્ય નથી એટલે સાચા નથી એમ. તો ત્રિકોણ જે છે ABC અહીંયા જે આપ્યો છે આ પ્રમાણે ત્રિકોણ છે કે આ સદિશ AB છે, ત્યાંથી આ BC છે અને આ જે છે AC. બરાબર. આ રીતે સદિશ છે કે આ પેલો સદિશ AB, આ BC અને આ બંનેનો પરિણામી સદિશ જેને આપણે AC કહીએ છીએ. બરાબર. તો આના માટે અલગ અલગ જે વિધાન આપ્યા છે કયું વિધાન સત્ય નથી. બરાબર. કયા વિધાનો સત્ય નથી? ટૂંકમાં સત્ય ન હોય એવા વિધાન શોધવાના છે. તો એમાં પહેલું વિધાન એ છે, ઓપ્શન નથી પણ સદિશ AB વત્તા સદિશ BC વત્તા સદિશ CA બરાબર 0 સદિશ. બીજો ઓપ્શન B આપેલો છે સદિશ AB વત્તા સદિશ BC માઇનસ સદિશ AC બરાબર 0 સદિશ. ત્રીજો ઓપ્શન C આપેલો છે સદિશ AB વત્તા સદિશ BC માઇનસ સદિશ CA બરાબર 0 સદિશ. અને છેલ્લો ઓપ્શન D આપેલો છે સદિશ AB માઇનસ સદિશ CB પ્લસ સદિશ CA આના બરાબર 0 સદિશ. જો આપણે એક ત્રિકોણનો નિયમ ભણ્યા હતા, યાદ કરીએ આપણે સરવાળા માટે ત્રિકોણનો નિયમ શું ભણ્યા હતા તો કે એક સદિશ જે છે AB છે, આ A પ્રારંભ બિંદુ છે, B અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુને જોડતો સદિશ બીજો લ્યો BC, તો BC માટે B પ્રારંભ બિંદુ છે અને C અંત્ય બિંદુ છે. તો આનો સરવાળો શું થાય તો કે AC. આપણે આ વાત કરી હતી કે સદિશ આ રીતે હોય, આ સદિશ AB છે
આ સદિશ BC છે અહીંથી કે આ સદિશ BC, તો આ બંનેનો સરવાળો શું થાય? તો કે એ બંનેનો સરવાળો AC થાય. એટલે કે ત્રિકોણના નિયમ મુજબ, ત્રિકોણના નિયમ પ્રમાણે અથવા તો નિયમ મુજબ શું કહી શકાય? તો કે ત્રિકોણના નિયમ પ્રમાણે એવું કહી શકાય કે સદિશ AB વત્તા સદિશ BC, આ સદિશ AB વત્તા BC આના બરાબર શું થાય? સદિશ AC થાય. AB વત્તા BC બરાબર શું થાય? AC. જો એ સદિશ AC ને તમે આ બાજુ લઈ આવો તો શું થાય? માઇનસ થાય. એટલે કે સદિશ AB વત્તા સદિશ BC માઇનસ સદિશ AC આના બરાબર શું થાય? શૂન્ય સદિશ થાય. આ નિયમ પ્રમાણે પ્લસ છે, આ બાજુ આવે તો શું થાય? માઇનસ. હવે આપણે અહીંથી ઓપ્શનમાં જોઈએ, જુઓ તો અહીંયા શું છે? AB સદિશ AB વત્તા સદિશ BC વત્તા સદિશ CA. તો આપણને ખ્યાલ છે કે આ જે AC છે, ACની જગ્યાએ તમે આવું લખી શકો કે સદિશ AC બરાબર માઇનસ સદિશ CA લખી શકાય કે નહીં? બદલાવો તમે. ABની જગ્યાએ શું લખી શકાય? તો કે સદિશ AB બરાબર માઇનસ BA. આપણે ગુણધર્મ ભણી ગયા આગળ કે સદિશ જે છે એની તમે દિશા બદલાવો તો આગળ નિશાની માઇનસ આવી જાય, કે ABની બદલે BA કરો તો આગળ નિશાની માઇનસ, અને સદિશ એનો જ થાય. એટલે AC બરાબર શું લખી શકાય? માઇનસ CA. એટલે તમે જો અહીંયા માઇનસ CA મૂકશો, આ AB વત્તા BC માઇનસ ACની જગ્યાએ માઇનસ CA મૂકી દો અહીંયા, કે આ શું થાય? તો આ રીતે થાય કે સદિશ AB વત્તા સદિશ BC માઇનસ ACની જગ્યાએ શું આવશે? તો કે માઇનસ CA આના બરાબર શૂન્ય સદિશ. હવે આ શું થાય? તો કે આ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે કે એવું થાય કે સદિશ AB વત્તા સદિશ BC આ માઇનસ માઇનસ પ્લસ સદિશ CA આના બરાબર શૂન્ય સદિશ. AB વત્તા BC વત્તા CA બરાબર શૂન્ય સદિશ. એટલે કે આ વિધાન સાચું છે. આગળ વધીએ. AB વત્તા BC માઇનસ CA બરાબર શૂન્ય સદિશ. આ તો હમણાં આપણે એને સાદુરૂપ આપ્યું ત્યારે જ આવ્યું કે AB વત્તા BC માઇનસ AC બરાબર શૂન્ય સદિશ. એટલે આ વિધાન પણ સાચું છે. ફરીથી આગળ જઈએ. AB વત્તા BC માઇનસ CA બરાબર શૂન્ય સદિશ. જો આ વિધાન ખોટું છે, કારણ કે આ ને આ બંને સાચા ન થાય. જો અહીંયા AC છે, તમે અહીંયા આને બદલાવો, CA કરો એટલે અહીં નિશાની આગળ માઇનસ આવે, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. પણ અહીંયા પ્લસ નથી, કેવા છે? માઇનસ છે. એટલે આ વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. ચોથું, AB માઇનસ CB પ્લસ CA બરાબર 0. પેલું જે વિધાન છે આપણું AB વત્તા BC વત્તા CA બરાબર 0, આ તો સાચું છે, તો આપણે વેરીફાઈ કર્યું. હવે એમાં આમાં ફરક શું છે? તો AB ના AB અહીંયા છે, BC એની બદલે અહીંયા શું છે? CB અને નિશાની માઇનસ, CA એમને એમ છે, આના બરાબર શૂન્ય સુધી. તો જો આ અને આ બંને એક જ વિધાન છે, કારણ કે અહીંયા BC છે તો એની આગળ પ્લસ નિશાની છે. BCની બદલે જો તમે CB લખો તો આગળ નિશાની કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે કે આ વિધાન પણ સાચું છે. તો એમાં જે પ્રશ્નમાં એવું કીધું છે કે નીચેનામાંથી ખોટા વિધાન જણાવો અથવા અસત્ય વિધાન જણાવો. તો અસત્ય વિધાન કયું છે? એકમાત્ર છે. કયું? C. બરાબર. તો આ જે છે એ સ્વાધ્યાયનો 18મો દાખલો છે. અને આ જ પ્રમાણે એક છેલ્લો દાખલો પણ છે 19મો, કે જેમાં સદિશ બે સદિશોની વાત કરી છે કે સદિશ AB અને સદિશ A અને B બે સમરેખ સદિશ હોય તો નીચે આપેલા પૈકી કયા વિધાન અસત્ય છે તે જણાવો. સદિશ A અને B કેવા સદિશ છે? સમરેખ સદિશો છે. તો નીચેનામાંથી અસત્ય વિધાન ક્યાં છે જણાવો. એમાં અલગ અલગ વિધાન આપ્યા છે. એમાંનું પહેલું વિધાન છે કે કોઈક અદિશ લેમ્બડા માટે સદિશ B બરાબર લેમ્બડા ઇન્ટુ સદિશ A, આ પહેલું વિધાન છે. બીજું વિધાન B જે આપેલું છે કે સદિશ A બરાબર પ્લસ ઓર માઇનસ સદિશ B. ત્રીજું વિધાન C જે આપેલું છે કે સદિશ A અને B ના ઘટકો અથવા અનુરૂપ ઘટકો, A અને B ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. અને છેલ્લું વિધાન જે આપેલું છે D, બંને સદિશો A અને B ની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. બંને સદિશો A અને B
ની દિશા સમાન છે, પરંતુ માન જે છે એ ભિન્ન છે, એટલે કે અલગ અલગ છે એમ. તો જો અહીંયા શું કીધું છે તો કે સદિશ એ અને બી સમરેખ સદિશ છે. આ બંને સમરેખ સદિશ છે એવું તો આપ્યું છે. તો કોઈક અદિશ અલગ અલગ 4 ઓપ્શન છે. જો સદિશ સમરેખ કોને કહેવાય તો કે આપણને ખ્યાલ છે સમરેખ એટલે કોઈ એક નિશ્ચિત રેખા જે છે, આ નિશ્ચિત રેખા અને સમાંતર હોવો જોઈએ બે સદિશ. એક સદિશ આ રીતે હોય, બીજો સદિશ આ રીતે હોય, પછી અથવા તો આ રીતે હોય, તો પણ એને કેવા કહેવાય? સમરેખ કહેવાય. એટલે નિરપેક્ષ રીતે બંને જે છે એ સદિશ કોઈ રેખાને સમાંતર હોય તો એને શું કહેવાય? સમરેખ સદિશ કહેવાય. તો અહીંયા એ અને બી સમરેખ છે. સમરેખ એટલે ક્યાં તો એની દિશા સમાન હોય અથવા તો એની દિશા વિરુદ્ધ હોય. તો અહીંયા જો કોઈક અદિશ લેમ્બડા માટે બી બરાબર લેમ્બડા ઇન્ટુ, આ તો હવે સમરેખ સદિશ માટેની શરત છે, આપણે ભણી ગયા છે આગળ કે બી બરાબર લેમ્બડા ઇન્ટુ એ થાય તો બંને સદિશ કેવા હોય? તો કે બંને સમરેખ સદિશ હોય. એમાં લેમ્બડા ધન હોય તો બંનેની દિશા સમાન હોય, લેમ્બડા ઋણ હોય તો બંનેની દિશા વિરુદ્ધ હોય. એટલે આ જે પેલું વિધાન છે એ સાચું છે, એ કે કોઈ અદિશ લેમ્બડા માટે બી બરાબર સદિશ બી બરાબર લેમ્બડા ઇન્ટુ સદિશ એ. બીજું વિધાન છે એ બરાબર પ્લસ ઓર માઇનસ બી. તો આ પણ લેમ્બડાની એક પર્ટિક્યુલર કિંમત જ છે કે લેમ્બડા બરાબર તમે 1 લ્યો તો એ બરાબર સદિશ બી થાય, અને લેમ્બડા બરાબર -1 લ્યો તો સદિશ એ બરાબર -બી સદિશ થાય. એટલે અહીંયા ખરેખર લેમ્બડાની કિંમત પ્લસ ઓર -1 જ થઈ. એટલે આ વિધાન પણ સાચું છે. ત્રીજું, સદિશ એ અને બીના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. આ વાત ખોટી છે, કારણ કે જો સદિશ સમરેખ હોય તો એના ઘટકો પ્રમાણમાં હોય, કે એક સદિશ આ પ્રમાણે હોય કે 1, 2 અને 3. આ સદિશ એ હોય તો બીજો સદિશ બી શું થાય તો કે 2, 4 અને 6. દાખલા તરીકે મેં આને 2 વડે ગુણ્યા. કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો આ 1, 2, 2, 4, 3, 6 આ ઘટકો પ્રમાણમાં છે, હંમેશા પ્રમાણમાં હોય. કારણ કે પ્રમાણમાં શું કામ હોય કે લેમ્બડા એટલે કોઈ એક નિશ્ચિત કિંમત છે, એના વડે આપણે ગુણીએ છીએ કે 1, 2, 3 ને 2 વડે ગુણ્યા ત્યારે 2, 4, 6 આવ્યા, અથવા તો 1, 2, 3 ને 3 વડે ગુણો તો 3, 6, 9 આવે. પણ એ ઘટકો કેવા રહીએ? સમપ્રમાણમાં રહીએ. કે અહીંયા તમે આનો ભાગાકાર કરો કે 2/1 એટલે શું થાય? 2. 4/2 તો 4/2 એટલે શું થાય? 2. 6/3 6/3 પણ શું થાય? 2 થાય. એટલે આ બધાનો જવાબ કેવો મળે છે? 2. એટલે કે આ ઘટકો કેવા હોય? પ્રમાણમાં હોય. પણ અહીંયા શું કીધું? એ અને બીના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. તો આ વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. બરાબર? પ્રમાણમાં નથી એવું નથી, પ્રમાણમાં છે. એટલે આ વિધાન ખોટું છે. અને છેલ્લું વિધાન, બંને સદિશ એ અને બીની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. બરાબર? તો સમરેખ સદિશ આપણે લઈએ, સમરેખ 2 સદિશો લઈએ તો આમાં એની બેની દિશા સમાન હોય, બેની દિશા કેવી હોય? સરખી હોય, અને માન અલગ અલગ હોય, તો એ સદિશો કેવા થવાના? સમરેખ સદિશ થાય. તો સમરેખ હોય તો એમાં 2 સદિશની દિશા સમાન હોય પરંતુ માન અલગ અલગ હોઈ શકે. બરાબર? એટલે આ જે છે એ વિધાન ડી છે. એટલે આ પણ સાચું છે કે એના માન જે છે મૂલ્ય અલગ અલગ હોઈ શકે પણ દિશા કેવી હોય? સમાન હોય. તો આ 18 અને 19 આમાં માત્ર MCQ પ્રકારની વાત છે કે આમાંથી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. એમાં આ ત્રિકોણ આપી દીધો આકૃતિમાં, અહીંયા બીજો કોઈ ત્રિકોણ બનાવીને આડાવડા સદિશ આપે તો તમારે એ પ્રમાણે વિચારવું પડે. બરાબર? અને 19માં પણ 2 સમરેખ સદિશ છે તો એના માટે અલગ અલગ 4 વિધાન આપ્યા છે. તો આજના લેક્ચરમાં આપણે જે 3 દાખલા જોયા, 12, 13, 14 અને 2 પ્રશ્નો આ જોયા, 18 અને 19. બરાબર? ટોટલ 5 દાખલા થયા અને એક ઉદાહરણ તમને મેં હોમવર્કમાં આપ્યું છે, ઉદાહરણ નંબર 9. તો આટલું જે છે એ તમારે કરવાનું છે. હવે આ સ્વાધ્યાયમાં એક છે વિભાજન સૂત્ર અને મધ્યબિંદુના યામ, અંતઃવિભાજન, બહિર્વિભાજન, જે આપણે અગાઉ 11મા ધોરણની અંદર રેખાઓ ચેપ્ટરમાં ભણી ગયા હતા અને ત્રિપરિમાણીય ભૂમિતિમાં પણ ભણી ગયા હતા. એટલે એ જ વાત અહીંયા ફરીથી છે. એટલે એના સૂત્ર અને થિયરી જોઈ અને પછી જે એના દાખલા છે એ જોશું. એટલે સ્વાધ્યાય 10.2 જે છે એ પૂરું થશે. તો નેક્સ્ટ આવતા લેક્ચરમાં આપણે અંતઃવિભાજન, બહિર્વિભાજન અને મધ્યબિંદુના યામ એની ચર્ચા કરશું. આજે તમે આ 5 દાખલા અને ઉદાહરણ જે છે એ હોમવર્કમાં કરજો. આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર આગળ વધશું. થેન્ક યુ.